માત્ર માણસો પર જ નહીં પરંતુ પ્રાણીઓ પર પણ થતી હોય છે। ત્યારે જૂનાગઢની વાત કરીએ, સકરબાગ ઝૂની વાત કરીએ તો ત્યાં રાખવામાં આવેલ પ્રાણીઓને આકરી ગરમીથી બચાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે। પ્રાણીઓને પાણી સાથે ORS પણ આપવામાં આવે છે। સાથે જ રીંછ જેવા પ્રાણીઓના પાંજરામાં બરફ પણ મૂકવામાં આવ્યો છે। માંસાહારી અને મોટા પ્રાણીઓ માટે પાણીના ફોગરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉનાળાની ગરમીથી બચવા પક્ષીઓ માટે ફ્રૂટ પણ રાખવામાં આવશે। ઉપરાંત જે પાંજરામાં સીધો તડકો આવતો હોય તે પાંજરાની ફરતે ગ્રીન નેટ લગાવવામાં આવશે। જે મોટા માંસભક્ષી પ્રાણીઓ છે તેમના પિંજરામાં ખાસ ફોગસની વ્યવસ્થા કરવામાં આવે છે। સાથે સાથે જે તૃણભક્ષી પ્રાણીઓ છે તો તેમાં પિંજરામાં સ્પ્રિંકલર્સ મૂકવામાં આવે છે જેથી ઠંડક જળવાઈ રહે। અને કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ઠંડી પસંદ કરતા હોય છે, જેમ કે વાઘ છે કે રીંછ છે। અહીંયા બે પ્રકારના રીંછ પણ રાખવામાં આવે છે, હિમાલયન બ્લેક બેર છે અને સ્લોથ બેર છે। તો એમના માટે બરફની જે મોટી પાટ હોય છે તે તેમના જે પાણીની કુંડીઓ છે એમાં નાખવામાં આવે છે, જેથી તેઓ અંદર બેસી અને ઠંડક મેળવી શકે। જૂનાગઢમાં